કચ્છ જિલ્લામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કચ્છની ધરતી પર પગલાં પાડશે। મુન્દ્રામાં નોકરી બાબતે કોંગ્રેસ દ્વારા એક મહાસંમેલન યોજવામાં આવશે તે બાબતે વાત વિચારણા ચર્ચા કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ઓલ ઇન્ડિયાના નવનિયુક્ત પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીફજી એમની નિયુક્તિ થઈ એ પછી સૌપ્રથમ પ્રોગ્રામ અને સૌપ્રથમ કેમ્પેન નોકરી દો નશા નહીંની શરૂઆત કચ્છની ધરતી ઉપરથી મુન્દ્રા ખાતે 28 તારીખે સવારમાં 11 વાગે મહાસંમેલનના માધ્યમથી સમગ્ર હિન્દુસ્તાનમાં લોન્ચિંગ થવાનું છે। ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ જ્યારે કચ્છની ધરતી ઉપર આવવાના છે તો ખાસ કરીને યુવાનોને રોજગારી મળે અને જે નશા અને જે ડ્રગ્સ ખાલી કચ્છની અંદરથી 50,000 કરોડ રૂપિયા ઉપરનું જો ડ્રગ્સ છેલ્લા ઘણા સમયની અંદરથી પકડાનું હોય તો સરકારને ચિંતા યુવાનોની નથી। સરકારને તપાસ કરવાની ચિંતા નથી કે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે। અને સ્થાનિક યુવાનોની અંદર હું આપને આંકડો આપું તો કચ્છની અંદર માત્ર 2022ના આંકડા મુજબ, સરકારી આંકડા મુજબ 95,246 લોકો રજિસ્ટર બેરોજગાર છે। જો આનો સાચો સર્વે કરવામાં આવે તો ટીલ ટુડે 2 લાખથી વધુ યુવાનો આ કચ્છની ધરતી ઉપર બેરોજગાર યુવાનો છે। અને સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારા ઉદ્યોગ આ જો કચ્છની અંદર હોય અને છતાં પણ જો યુવાનો, સ્થાનિક યુવાનોને જો રોજગારી ન મળતી હોય તો આ ફેલ્યોર જે રહ્યું સરકારનું ફેલ્યોર છે। સરકારે આ કચ્છના યુવાનોને રોજગાર આપવાની બાંહેધરી આપવી જોઈએ અને કંપની ઉપર પણ કોઈ નિયમો બનાવી પ્રેશરથી કે ભાઈ સ્થાનિક યુવાનોને, કેમ કે કચ્છની જમીન હોય, ખનીજ હોય, પોર્ટ હોય, ડુંગર હોય તો તમામ જે સંપદા જે રહે એની ઉપર આજ અદાણી કંપની હોય કે બીજી બધી કંપની હોય એને જમીન એને એકદમ ફ્રીના ભાવમાં આપવામાં આવે તો યુવાનોને રોજગારી કેમ ન આપવામાં આવે? આ બધા મુદ્દા સાથે કચ્છથી સમગ્ર હિન્દુસ્તાનની અંદર યુવાનો માટેનું કેમ્પેન, યુવાનોના અધિકાર માટેનું કેમ્પેનની શરૂઆત 28 તારીખે 11 વાગે મુન્દ્રા ખાતે કરવાની છે। અને આપના માધ્યમથી હું આપણા કચ્છના પણ તમામ યુવાનોને, તમામ વાલીઓને પણ કહેવા માગું છું કે અમારા આંદોલનની અંદર તમે જોડાઓ, વિપક્ષનો અવાજ મજબૂત થાય। આવતા દિવસોની અંદર જેટલા વધુ પ્રમાણની અંદર યુવાનો જોડાય એટલી વિપક્ષની અંદર પણ ક્યાંક વિશ્વાસ પેદા થાય। તો આપના માધ્યમથી અમે તમામ કચ્છના યુવાનોને આ સંમેલનની અંદર પધારવાનું આહ્વાન પણ કર્યું છે, આમંત્રણ પણ આપીએ છીએ અને વધુમાં વધુ કચ્છના લોકલ જે ઇસ્યુ રહ્યા એ સોલ્વ થાય અને ડ્રગ્સ બંધ થાય, કેમ કે ડ્રગ્સ જે રહ્યું આવનારી પેઢીને ક્યાંક ને ક્યાંક ખતમ કરશે। અને હા જી, ખાસ કરીને અદાણી સામે અદાણીના ગેટ પાસે આંદોલન કરવાનું શું? અદાણીના ગેટ પાસે એટલા માટે આંદોલન કરવાનું કે સૌથી મોટી જો કોઈ કંપની હોય તો અદાણી છે। અને જે રીતે નરેન્દ્ર મોદી અને અદાણી બંને સિક્કાની એક બાજુ હોય એવું સમગ્ર હિન્દુસ્તાનની અંદર સાબિત થઈ ચૂક્યું છે। ત્યારે અદાણીનો વિરોધ, ભાજપનો વિરોધ અદાણીના ગેટ સામે જેને કરવાનો છે ને આજે સંસદ ઘેરાવનો પ્રોગ્રામ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસે ત્યાં દિલ્હીની અંદર પ્રોગ્રામ છે, દિલ્હીની અંદર સંસદ ઘેરાવનો પ્રોગ્રામ છે અને મુન્દ્રાની અંદર અદાણીનો ઘેરાવ છે। કેમ કે બંને ભાજપે અને અદાણીએ કચ્છનું અને સમગ્ર હિન્દુસ્તાનના યુવાનોનું ખૂબ નુકસાન કર્યું છે, એટલે એની સામેનું મોટું આંદોલન છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।